નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખેડબ્રહ્મા દ્વારા વાર્ષિક સ્નેહ મિલનનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય યોજાયો। જન્માષ્ટમીના પવિત્ર દિવસે કન્યા વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે ખેડબ્રહ્મા શહેરનું વાર્ષિક સ્નેહ મિલન ભામાશા ગણાતા એવા રસિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં બાલવાટિકાથી માંડીને કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ થયેલ 1 થી 3 નંબરને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા। ભોજન તેમજ ઇનામના દાતા ગાડુ કંપાના રસિકભાઈ, નરસિંહભાઈ અને હસમુખભાઈ બોજાડીના વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડૉક્ટર મનહરભાઈ પટેલ, સંત શ્રી પંકજદાસજી મહારાજ, ડૉક્ટર C.K. પટેલ, યજમાન પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ, મુખી શ્રી નાનાલાલભાઈ, જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, ડૉક્ટર અમિત પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર C.K. પટેલ અને ડૉક્ટર ધવલ પટેલે ઇમરજન્સીમાં CPR કઈ રીતે અપાય તેની લાઈવ સમજ આપી હતી। આવતા વર્ષે ભોજન તથા ઇનામના દાતા તરીકે નીલ અને જીલ દ્વારા આપવામાં આવશે। યુવક મંડળ પ્રમુખ શ્રી રશ્મિકાંત અને મંત્રી શ્રી શાંતિલાલ તથા કારોબારી સભ્યોના સફળ આયોજનને બિરદાવવામાં આવ્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નૈલેશ પટેલે કર્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।